કોઈપણ સંખ્યાને જ્યારે 5 વડે ભાગવી હોય ત્યારે શું કરીશું? આપેલી સંખ્યાને ડબલ કરી દઈશું. એટલે કે અહીંયા 25 ના ડબલ કેટલા થાય? 50. પણ એક શું મૂકી દેવાનો પોઈન્ટ, મતલબ 5 જવાબ આવશે. બીજામાં જોઈએ તો 30 ના ડબલ કરો તો 30 ના ડબલ કેટલા થશે? 60. 60 માં એક પોઈન્ટ મૂકો એટલે 6.0, એનો મતલબ 6. અને 30 ભાગ્યા 5 કરો તો 6 જ આવશે. સેમ વસ્તુ અહીંયા 12 ભાગ્યા 5 કરવું છે તો 12 ને ડબલ કરી દો. 12 ના ડબલ કેટલા આવશે? 24. વચ્ચે એક પોઈન્ટ મૂકી દેવાનો, એક અંકની પહેલા પોઈન્ટ મૂકવાનો, કેટલો આવશે? 2.4. 34 ભાગ્યા 5 કરવું છે તો 34 ને 5 વડે ભાગો એટલે ડબલ કરી દો. 34 ના ડબલ કેટલા? તો 68. એક પોઈન્ટ મૂકો એટલે જવાબ શું આવે? 6.8. 41 ને 5 વડે ભાગવા છે, જેનો મતલબ એના ડબલ કરો તો 41 ના ડબલ કેટલા આવશે? 82. 82 માં એક પોઈન્ટ મૂકો તો 8.2. 123 ને 5 વડે ભાગવા છે, જેનો મતલબ 123 ના ડબલ, તો 123 ના ડબલ કેટલા થાય? 12 ના ડબલ 24, 3 ના ડબલ 6, 24.6. સેમ વસ્તુ 283 ને આપણે 2 વડે ગુણી દઈએ, બરાબર, તો 28 ના ડબલ 56 થશે અને 3 ના ડબલ 6 થશે. એક પોઈન્ટ આવશે તો 56.6. તો આવી જ રીતે આ છેલ્લી સંખ્યાને ભાગશું તો આન્સર શું મળશે? ચલો કહેજો મને.